તો લોકહિતના પ્રશ્નોને વાચા આપવાને લઈને ફરી એમએલએ કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે. તો સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી જમીન સ્તર પરની હકીકત તેમણે જણાવી હતી. તો સુરતના વરાછામાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થઈ હોવાની વાત તેમણે પત્રમાં જણાવી છે. રેસિડેન્ટ વિસ્તારમાં કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આ ઉપરાંત સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવતા લોકો પણ બેફામ બન્યા હોવાની વાત તેમણે પત્રમાં કરી છે. આ ઉપરાંત તેમણે બજેટમાં થતા વાયદાઓની વાત કાગળ ઉપર જ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે મહિલાઓ માટે પિંક ટોયલેટ, તાપી નદી પર અશ્વિનીકુમાર કુલપાડા અને ઉત્તરાયણને જોડતો રિવર બ્રિજ, શહીદ સ્મારક અને લાલ કિલ્લાના લાઇટ શોનું આયોજન, 5 પાંડવના ઓવારા તેમજ 3 પાનના વડના વિકાસની વાતો તેમજ ચોમાસા દરમિયાન દર વર્ષે આવતા ખાડી પૂરના નિરાકરણની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું તેમણે જણાવ્યું. તો બીજી તરફ સ્માર્ટ સિટી મેગાસિટી સુરતમાં ખાડીને કારણે ગંદકી, મચ્છર અને ખાડી પૂરનો ત્રાસ સુરત માટે શરમજનક હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તો બીજી તરફ વરાછા વિસ્તારમાં હેલ્થ સેન્ટર, તરણકુંડ, કોમ્યુનિટી હેલ્થ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દેવાયા બાદ તેની હાલત ખરાબ થતી હોવાની વાત પણ તેમણે પત્રમાં જણાવી છે. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે. તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી. આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે. લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે. તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડીપુર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડીપુર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. બીજી હેલ્ધી સિટીની વાત છે, તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે. આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની, બેફામ નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે. કાર્યવાહી શું થાય છે? રેડ પડે, દંડ થાય, સેમ્પલ ફેલ થાય, એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોર્ટમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય, છૂટી થાય, ધંધો શરૂ થાય છે. કઈ દુકાન બંધ થઈ, કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના. એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ